સુરતના ઘોડાદરામાં પોલીસની રેડ દરમિયાન આદિવાસી તેલની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો છે। ઘોડાદરામાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં એક મૂર્તિકારે દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની શંકા સાથે પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન પોલીસને મૂર્તિકાર રોહિત પ્રજાપતિ પાસેથી 30 બિયરની બોટલો મળી આવી હતી। પોલીસે વધુ તપાસ કરતા મૂર્તિકારોના ભાઈએ છુપાવેલી આદિવાસી તેલ ₹14,50,000ની કિંમતની 3,250 નંગ બોટલો મળી આવી હતી। આદિવાસી તેલનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાથી પોલીસને મામલો શંકાસ્પદ લાગ્યો હતો। મૂર્તિકારના ભાઈએ છુપાવી રાખેલી આ બોટલ બનાવટી હોવાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી। આરોપીઓ પાસેથી મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો કે બિલ ન હોવાથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ તેલ એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી, પરંતુ તેની પાસે કોઈ પણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો, એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે BNSSની કલમ 35(1)E મુજબ કાર્યવાહી કરેલ છે અને આ મુદ્દામાલ જપ્ત કરેલ છે। આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ, જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે। આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે